વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસરીને વિકસિત ભારત 2047 તરફ આગેકૂચ કરવાનું આહ્વાન કર્યું। સુરતમાં વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરી એટલે આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓ વેઠી છે। આ પ્રસંગે યુનિવર્સિટીના પરિસરના મુખ્ય મહેમાન તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન શ્રી રમેશચંદ્ર એન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જાણીતા એડવોકેટ ઇલિયાસભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા દિન વિશેષ પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી, જેમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિવિધતાની ઝલક જોવા મળી હતી। યુનિવર્સિટીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા યુનિવર્સિટીના સહકાર્યકારોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી તેમની કાર્યશૈલીને બિરદાવવામાં આવી હતી। સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસરીને વિકસિત ભારત 2047 તરફ આગેકૂચ કરવાનું આહ્વાન કર્યું હતું। બીબી ન્યૂઝ માટે આમિના શેખ સાથે સૈયદ અઝમત અરસલાન, સુરત।